અને આજે સન્ડે છે તો ધવલ આખો દિવસ आई होप કે ઘરે રહેશે એવું બને सो गाइस फाइनली हम लोग रेडी होकर जा रहे हैं कहां पर जाना है હવે તો હું ક્રિકેટ કરતા પહેલી પ્રાયોરિટી તને આપું તો તને જ આપું ને સો હે ગાઈસ રાધે રાધે પંખો બંધ કરતા આવજો કરી દો પંખો બંધ એટલામાં કઈ વોઇસ તો ક્લિયર સંભળે વેઇટ શ્વાસ લઈ લો કારણ કે હમણાં હું ઉપરથી સોરી નીચેથી ઉપર આવી સો હે ગાઈઝ રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના મોર્નિંગ વ્લોગ પર તો ગાઈઝ અત્યારે સન્ડે થઈ ગયો છે અને વાહી માણસો એમને બેઠા એમ બધું બેડ ને બરોબર કર્યું હતું પણ આ ધવલની ટેવ હોય કે એ બેઠા હોય તે વ્યવસ્થિત હોય નહીં સાચું કીધું મેં યસ અને હે ને હું અત્યારે ફ્રેશ થઈ સવારમાં તો વહેલી ઉઠી ગઈ હતી બટ અત્યારે હે ને ફરીથી ફ્રેશ થવા જાઉં છું એટલે કે નાહવા જાઉં છું હું છે વાળ તો હે ને હવે આપણે ફાઇનલી નાહી આવીએ રેવા દો ને પેલા મારું કોન્સેપ્ટ તૂટી જાય ધોવર અમારી હાલત જો પગની ગઈ એટલે હવે હે ને ફાઇનલી આપણે નાહી આવીએ અને આજે સન્ડે છે તો ધવલ આખો દિવસ આઈ હોપ કે ઘરે રહેશે એવું બને તો તમને દઈ નાખું ને અત્યારે ને અમને જવાનું છે કોડીનાર પહેલી વાર હું જિંદગીમાં લગ્ન કરીને આવી ને પછી પહેલી વાર જાઉં અત્યારે હા તો કઈ મને શોપિંગ કરવા લઈ જા કહી દો મને એ પણ મારે થોડુંક હેલ્થ વાળું કામ છે ને એટલે બાકી તો એમ ન લઈ જાય મારું પાણી ગાય જા નાટક કરે પોતાને પાણી ભરવા જવાનું હોય ને ત્યારે મારી ઉપર મજૂરી કરાવે મને જરૂર હોય ને તો 1% કામ ન લાગે જાઉં ને લઈ આવી દઉં ને હવે મને કાલે એવું કીધું ને કે તું પાણી લઈ આવી દે તો જો સિરિયસલી હું મારું કામ જાતે જ કરું બસ ખોટાડાવ હાવ એટલે હાવ કઈ કરું 2 દી કરું ખાલી માંડ બાકી મારી કામ જાતે જ કરું મને કોઈ એકવાર ના પાડી દે ખોટું એકવાર કીધું તું પણ મારે વાળું હતું ને એટલે 2 વાર મને આ તો તોય તું મારી ધર્મપત્ની હતી એટલે મેં તને બીજી વાર કીધું ને બીજી વાર કોઈને કહું નહીં અરે વાંધો ને ધર્મપત્ની વાળા હું એક જ વાર માણસને કહું બીજી વાર મને ના પાડી દે ને તું કોઈને કહેતો નથી હા તો લઈ આવી દઉં ને હું તો નક્કી થઈને 10 વાર કહી જાઉં ને તું હું તારા કરતા મોટો નખતો છે હું નહીં જાઉં પ્લીઝ યાર એમ હું કરું યાર મેં એક તો ટી-શર્ટ તીરું ત્યાં નીચે કોઈક ને કોઈ હોય છે અત્યારે આવેલા છે યાર નીચે બધા વયા ગયા બીજા પણ આવેલા છે જાઓ કોઈ નથી આવેલા જાઓ ને ત્યાં નીકળેલી માર દે નોટણ ગાઈઝ હું છે ને અત્યારે બીજી વાર નાવ એકવાર 6 વાગે નાઈ હતી અને એકવાર અત્યારે 8:30 નહીં સોરી 9:30 વાગે નાવ અને આ એક પણ વાર નથી નાયા કારણ કે હું રવિવાર નથી નાતો फाइनली हम लोग रेडी होकर जा रहे हैं कहां पर जाना है જાણે કેમ મળે તો વિદેશ ફરવા લઈ જતા ગાઈઝ સિરિયસલી એવી જ ખુશી મળે કારણ કે હવે તો એને રોજ અહીંયા રહી રહીને મને આમ ક્યારે ઘૂંટણ જેવું ફીલ થાય બીકોઝ રોજ એકલો હા તો થાય જ ને આ રોજ રૂમમાં રહું કન્ટિન્યુ 10 દિવસ સુધી રહીને બતાવું તો કહું ભાઈ તમે ખુદ મને કમેન્ટ કરીને કહો તમે વિચારો કે કન્ટિન્યુ એક ને એક જગ્યાએથી ક્યારેક તો બોરિંગ ફીલ થાય ને તો મને યાર ક્યારેક થાય પછી રોજ એમ રૂટીન સેમ ટુ સેમ પેલા હમ कैसे लग रहे हैं केसरी भपको ભાઈ ભગવા કલર એ મારો ફેવરિટ છે ભપકો ન કહેવાનું હોય તો હું ખાલી મસ્તી કરતી હોય સો ગાઈઝ ફાંદુલાલ તમારા નામથી ફાંદુલાલ ખબર જ હતી કે એમ જ કરશે સો હે ને હવે અમે જઈએ છીએ બીકોઝ વધારે લેટ નથી કરવું આજે સન્ડે છે અમુક શોપ ખુલ્લી હશે નહીં હોય અહીંયા મોલ તો છે ને તમારા કોડીનારમાં તો પૈસા ગણે એટલામાં કઈ નહીં થાય એટલામાં તમારાથી ટિકિટ ભાડવી નહીં થાય ગાઈસ જો પૈસા કેટલા અમે એટલા પૈસા લઈને ખરીદી કરવા જઈએ પૂરેપૂરા 90 રૂપિયા એટલા વચ્ચે 10 રૂપિયા વધશે એમાંથી 80 રૂપિયાની હું ખરીદી કરી નાખીશ એટલા રૂપિયા એટલા તમે વિચારો નહીં એટલા તો તમે ક્યારેય ન ખરીદી કરી શકો અમે એટલામાં કરી લઈએ સો ને હવે અમે જઈએ છે અને ત્યાં તો જોઈએ હવે વ્લોગ શૂટ થાય કે ના થાય પેલા છે ને હું આ ફેસ વોશ યુઝ કરતી ખબર યાદ છે તમારી સાથે મગાવતી આ વાળું એ
પડી જાય. હું બોર્નવીટા દૂધ જ નથી પીતી એટલે મેં ટ્રાય કરવા માટે બોર્નવીટા લીધું હતું. દૂધ એ મને શરીરમાં કેલ્શિયમ માટે જરૂરી છે. આખી દુકાને કહેવાય પછી તો મેં કાંઈ લીધું એટલે તમે કરો એક. હું અત્યારે એટલો સામાન લઈ આવી અને આમાં છે મારા હે ને 2 જોડી ડ્રેસ રનિંગમાં પહેરવાના. વેટી પર તમને બતાવી દઉં. જો ગાઈઝ આ ડ્રેસ છે રનિંગના પહેરવા માટે લઈ આવી. 2 છે આમાં એક સાથે અને બાકી બસ આ નોર્મલ કોફી ને બધું ને. મેં પહેલી વાર બોર્નવીટા લીધું. જો બતાવું નાનું જ પેકેટ લીધું ટ્રાય કરવા માટે, કેમ કે હું દૂધ નથી પીતી ને તો દૂધ પીવું છે ને એટલા માટે. અને આ ધવલને પણ લઈ આવ્યા છું 10 રૂપિયાના. કેટલાના છો તમે? 10 રૂપિયાના. નહીં ફૂલ થાકી ગયા છે ગાઈસ. બસ એટલી આપણે નોર્મલ વસ્તુ લઈ લીધી છે. તકમરિયા ને ગ્લિસરીન ને કાલા નમક ને એ બધું મને બહુ જરૂરી હતું. અને સોફ પછી આ તો બે મને હે ને ખાલી એમ જ બોક્સ જોતા હતા ને એટલા માટે. અને આ નાની નાની સ્પૂન છે ને એ મને ઓલું હળદર અને નમક માટે મેં લીધી. અને આ ફોગ પણ એમ જ મને. હું ગાઈઝ દેખો બ્લેક ડાર્ક્સ. બસ એટલામાં એટલું લીધું છે મેં આજે. એટલી ખરીદી કરીને આવી હું. અને નીચે હે ને 2 વસ્તુ, એક તોલિયો ને કુડી. એ અહીંના લોકોને ખબર પડતી હશે. આને નથી પડતી. તમને ખબર પડતી હતી? આનો અવાજ બહુ આવતો હશે ગુરુરુ. રોજ આના ટકલામાં મને તેલ ન ખવડાવે અને માને જ્યારે મારું ખુદનું નાખવાનું હોય ને ત્યારે એને બધું તકલીફ આવે. 2 દિવસથી કહું પણ મારું નથી નાખી દેતા. આજ તો વગડે ગમે એમ કરીને નાખાવું. નાખી દેવું પડી એમ. અમે આયુર્વેદિક તેલ બનાવ્યું ને એ યુઝ કરું. ધોલ તમારા વાળ કાલે મેં યુઝ કર્યું તો કઈ પ્રોબ્લેમ આવી? હા હું આવી કઈ નહીં. તું ફાકા જીકો. કોકને બનાવવું હોય એ બિચારા ગભરાઈ જાય. ગાઈસ હજી મેં મારા ખુદના હેરમાં અપ્લાય નથી કર્યું. આ ધવલનામાં પહેલી વાર ટ્રાય કરી હતી એટલે મેં કીધું કઈ થાવ હોય તેના ટકલામાં થોડાક ખરી જાય તો એવું ખબર પડીએ. મારા વાળ તો હમણાં એટલા ખરે છે ને. ધ્યાન ક્રિકેટમાં છે કા? અહીંયા છે બ્લોગમાં. ખાવ મારા કસમ. હાલી નથી નાખી દે. રેવા દો. મારું ઘડીક બ્લોગની એક ક્લિપમાં 1 મિનિટનો ટાઈમ ન હોય તો પછી મારે શું મગજની નાખને હવે નથી નાખી દેવું. ક્यों મને સોરી? સોરી મોટેથી બોલો. સોરી. હવેથી એવું નહીં થાય. હવેથી હું ક્રિકેટ કરતા પેલી પ્રાયોરિટી તને આપું. તો તને જ આપું ને. પંપ મારે તેલ નાખવું એટલે ધવલા. શાબાશ બેટે. યહી ઉમ્મીદ થી આપશે. બરોબર મજા નથી આવતી માલિશમાં તો નાના પૈસા આપું? હે કયા પૈસા એલા? તને માલિશ કરવાના પૈસા નથી આપતો? 20 રૂપિયા આના આપું? કેબડી હું તમને સામેથી આપું 10 રૂપિયા. ફાકાડા નાક બરોબરનું મસ્ત માલિશ.
મજા આવી જોઈએ, માઇન્ડ ફ્રેશ થઈ જવો જોઈએ. કેવું ફ્રેશ? આવું છે ભાઈ આમાં. સારું તો છે ને, એમને એમ પકડી રાખું નહીં. મૂકી દો ફોન. તમારે જો તમારે મેચ ક્યારથી થાકી ગયા છે, હાથે રહી ગયો છે. એટલે આમાં પંખા બંધ કરીને હું તું સાબિત કરો મારે? પંખા બંધ કરીને સાબિતી કરો માંગુ કે પંખાના લીધે વોઇસ આવે તો મને માઇક લઈ દો. તમે તો આગળ લઈ આવો એમ છે હું માઇક.